નમસ્કાર સૌ શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈ બહેનો. બાયસેકના માધ્યમથી હું સાહુ સુરેશચંદ્ર જે આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી ભાઈ બહેનો, અગાઉના લેક્ચરમાં આપને મેં નિવૃત્ત તથા ભાગીદારના ત્યાગનું જે પ્રમાણ છે એ પ્રમાણે ચાલુ રહેતા ભાગીદારોને એમને લાભનું પ્રમાણ અને નફા નુકસાનના પ્રમાણની આપણે ગણતરી કઈ રીતે કરવી એ મેં આપને સમજાવ્યું. લગભગ 6 દાખલા આપણે એમને જોઈ ગયા. હવે હિસાબી અસરોમાં એના પછીનો ભાગ એટલે બીજા સ્ટેપની વાત કરીએ તો આપણી પાસે છે પાઘડીની હિસાબી અસર. પાઘડીની હિસાબી અસર એટલે કે નિવૃત્ત થતો ભાગીદાર કે મૃત્યુ થાય તેના નફાના ભાગ બાકીના ભાગીદારોને મળે છે, એટલે કે એ ત્યાગ કરે છે અને ચાલુ ભાગીદારોને લાભ મળે છે. તો એના વળતર સ્વરૂપે નિવૃત્ત થતા કે મૃત્યુ પામતા ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો આપે છે. તો પેઢીમાં નિવૃત્ત થનાર કે મૃત્યુ પામનાર ભાગીદાર એટલા માટે પણ હકદાર હોય છે કે એને એ જ્યારે ભાગીદાર હતો ત્યારે પાઘડી માટે એને કમાણી પણ કરેલી છે, એટલે પેઢીને નફો કમાઈ આપેલો છે. આટલા વર્ષ સુધી એને મહેનત કરી છે, પાઘડીમાં પણ એનો ભાગ છે. તો આવી રીતે પાઘડીની હિસાબી અસર આપવી પડે છે. મિત્રો, આપ પ્રવેશના ચેપ્ટરમાં પણ જોઈ ગયા કે પાઘડી જૂના ભાગીદારોને એમના ભાગની મળે છે, કારણ કે એ લોકો ત્યાગ કરે છે. હિસાબી ધોરણ 26 મુજબ પાઘડી પેટે હવેજ આપેલ હોય તે પાઘડી ચોપડે નોંધી શકાય, એટલે હવેજ આપેલો હોય પણ સ્વમૂલ્યાંકન કરેલું હોય, સ્વમૂલ્યાંકન દ્વારા પાઘડી ઊભી કરેલી હોય તો એ પાઘડી ચોપડે નોંધી શકાતી નથી. આ આપણે સ્વમૂલ્યાંકન દ્વારા ઊભી કરવામાં આવેલ પાઘડી ચોપડે નોંધાતી નથી એવું MCQ કે SQ પૂછી શકાય. એટલે પાઘડીનું મૂલ્યાંકન આંતરિક રીતે જ કરવામાં આવે છે અને તેથી પાઘડી પાકાસરામાં મિલકત તરીકે દર્શાવી શકાય નહીં. તેથી નિવૃત્ત થના કે મૃત્યુ પામનાર ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો તેમને થતા લાભના પ્રમાણમાં આપે છે. એ મેં આપને વાત કરી તે રીતે. તો વિસર્જન વખતે ભાગીદારનું વિસર્જન થતું હોય, એટલે ભાગીદારીનું વિસર્જન થતું હોવાથી જૂની પેઢીના ચોપડે દર્શાવેલ પાઘડી બધા ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી નાખવામાં આવે. આપણે એમ કહીએ, એક ઉદાહરણ સિમ્પલ રીતે હું આપું આપને કે ભાગીદાર 31/12 અથવા 31/3/2017 રોજ છૂટો થાય છે. ઝેડ ભાગીદાર છૂટો થાય છે અને એ લોકોના પાઘડી જૂની પાઘડી પાકા સરવૈયામાં 25,000ની બતાવેલી છે અને આ 25,000ની પાઘડી એ લોકોના નફા નુકસાનના પ્રમાણની વાત કરીએ તો 2:2:1ના પ્રમાણમાં ભાગીદારો છે. તો આ 25,000ની પાઘડી અ, બ, ક ત્રણેયની માલિકીની છે, એટલે 25,000 રૂપિયામાં ત્રણેયનો નફા નુકસાનના પ્રમાણમાં હિસ્સો છે. એ રીતે તો જૂની પાઘડીને માંડી વાળવી પડે છે. તો જૂની પાઘડી જો પાકા સરવૈયામાં દર્શાવેલી હોય તો છૂટા થતા એટલે નિવૃત્ત થતા ભાગીદાર કે મૃત્યુ પામતા ભાગીદાર સહિત તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં એ પાઘડી ચોપડે માંડી વાળવામાં આવે છે. એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો એ જ્યારે જૂની પાઘડી માંડી વાળવામાં આવે ત્યારે એની જો આપણે આમનોંધ કરવાની હોય તો બધા ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે, મેં આપણે પહેલાં વાત કરી છે કે કદાચ મારાથી ચાલુ ખાતું ન બોલાયું હોય અથવા ન આપણે ઉલ્લેખ કરીએ તો ચાલુ ખાતું હશે તો ચાલુ ખાતે જશે. સિમ્પલ રીતે હું જ્યારે ચર્ચા હશે ત્યારે ઇન જનરલ મૂડી ખાતે વાત કરીશ. જો ચાલુ ખાતે હશે તો આપણે સૌને ચાલુ ખાતે લઈ જવાની, એ વસ્તુ કાયમી ધોરણે યાદ રાખજો. તો આપણે કહીએ કે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે પાઘડી ખાતે, ઇટ મીન્સ કે એ પાઘડી ખાતું બંધ થઈ ગયું છે, ચોપડે પાઘડી હવે નથી, માંડી વાળી છે. કયા પ્રમાણમાં? જૂના ભાગીદારોના પ્રમાણમાં, એટલે નિવૃત્ત થતા ભાગીદાર સહિત જૂના નફા નુકસાનના પ્રમાણમાં પાઘડી માંડી વાળવામાં આવે. હવે ભાગીદાર નિવૃત્ત થાય અને ત્યારબાદ પાઘડી
પેઢી બાકીના ભાગીદારો એટલે પાઘડી નક્કી કરવામાં આવે. નિવૃત્ત થનાર કે મૃત્યુ પામનાર ભાગીદારના તેના ભાગની પાઘડી નવી પાઘડી નક્કી કરવામાં આવે ત્યારે નિવૃત્ત થતા ભાગીદાર કે મૃત્યુ પામતા ભાગીદારના ભાગની પાઘડી બાકીના ભાગીદારો તેમના લાભના પ્રમાણમાં આપતા હોય છે. ફરી સમજાવું છું, ધ્યાન આપજો મિત્રો. મેં આગળ બી વાત કરીશ. કોઈ પણ ચેપ્ટર હોય, ધ્યાન આપજો. જે ભાગીદાર ત્યાગ કરે તેનું મૂડી ખાતું જમા થાય, જે ભાગીદાર લાભ કરે તેનું મૂડી ખાતું ઉધાર થાય. તો અહીંયા ચાલુ ભાગીદારો લાભ કરશે, કેટલાક સંજોગોમાં ન પણ નથી કરતા હોતા, એ તો સંજોગો, પણ જનરલ વાત કરીએ. તો ચાલુ ભાગીદારો તેમને મળેલા લાભના પ્રમાણમાં એમનું મૂડી ખાતું ઉધાર થશે અને નિવૃત્ત થતા કે મૃત્યુ પામતા ભાગીદારનું મૂડી ખાતું જમા થશે નિવૃત્ત થતા ભાગની પાઘડીની રકમથી. એ વસ્તુ ધ્યાનમાં રાખો અને એના આપણે દાખલા જોઈશું. હું થિયરિકલ થોડી વાત મેં જે કરી એ આપણે આ રીતે કહી શકીએ. આપ જોઈ શકો છો કે મેં આ બધી ચર્ચા આપને કરી. પાઘડીની હિસાબી અસર, આ ચર્ચા મેં આપને કરી કે ભાઈ કઈ રીતે મૂલ્યાંકન થાય છે. હિસાબી ધોરણ 26ની પણ મેં વાત કરી કે એના મુજબ આ રીતે. હવે એ જે મેં આમનોંધની વાત કરી એ આમનોંધમાં આપ આ બે આમનોંધ ધ્યાનમાં રાખજો. અને એ આ છે, જો જૂની પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો નિવૃત્ત થતા ભાગીદાર સહિત બધા ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં માંડી વળવામાં આવશે. અને મેં તમને વાત કરી એ રીતે કે બધા ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે ઉધાર તે પાઘડી થાય. બાબત જે લખવાની વાત હું આપને કરીશ નહીં, એ આપણે સમજી જવાનું છે. એટલે જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં માંડી પાડે. હવે નિવૃત્ત થનાર કે મૃત્યુ પામનાર ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો તેના લાભના પ્રમાણમાં આપતા હોય છે. અને વાત કરી કે ચાલુ રહેતા ભાગીદારની આમનોંધ કઈ રીતે થશે, તો અહીંયા છે આપણી પાસે કે ભાઈ ચાલુ રહેતા ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે નિવૃત્ત થયેલ કે મૃત્યુ પામેલ ભાગીદારના મૂડી ખાતે જમા. કયા? તો આપણે કહીએ કે ભાઈ નિવૃત્ત થયેલ કે મૃત્યુ પામેલ ભાગીદારને તેના ભાગની પાઘડી, એટલે એનો ભાગ જે આવતો હોય તે બાકીના ભાગીદારોના લાભના પ્રમાણમાં આપી તેના. તો મિત્રો આપણે આની જે વાત કરી તો એના પ્રમાણે હવે જો આપણે જોઈએ તો પાઘડીની હિસાબી અસરો આપણે ચોપડે કઈ રીતે આપવાની હોય એ આપણે જોઈએ કે એની હિસાબી અસરો. કારણ કે આ પાઘડીના હિસાબ હું આપને સમજાવીશ ને, જે 8 માર્કનો મોટો દાખલો ગણવાનો હશે ત્યારે પણ આ આપને બહુ મદદરૂપ થશે. કારણ કે આ નાના નાના મુદ્દાઓ જેમ નફા નુકસાનનું પ્રમાણ, લાભનું પ્રમાણ મોટા દાખલામાં કામ આવશે. પાઘડીની હિસાબી અસરો મોટા દાખલામાં કામ આવશે. તો એના માટે એક સિમ્પલ વસ્તુ ફરીથી વાત કરું, થિયરીમાં સમજાવ્યું. જૂની પાઘડી પહેલાં જૂના ભાગીદારો સહિત, એટલે નિવૃત્ત થતા ભાગીદારો સહિત તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં માંડી પાડવાનું. અને નવી પાઘડી ચોપડે લેવામાં આવે ત્યારે નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડી ચાલુ રહેતા ભાગીદારોના લાભના પ્રમાણમાં એને ઉધારવામાં આવે છે, ચાલુ રહેતા ભાગીદારોને. અને નિવૃત્ત થતા ભાગીદારના મૂડી ખાતે જમા. આટલે મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના. અને લાભ અને ત્યાગનું પ્રમાણ આપણે આગળ જોઈ ગયેલા છે, એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખવાનું. આપણે જોઈએ કે આ દાખલાને ફરીથી હિસાબી અસરમાં આપણે લઈએ ત્યારે અહીંયા જોઈએ કે અને એ પણ આપણે વાત કરી દઉં કે આ દાખલો પણ સ્વાધ્યાયમાંથી જ આપણે લીધેલો છે. અને એ સ્વાધ્યાયના પાનાની વાત કરીએ તો આ ચોથો દાખલો છે અને પેજ નંબર 264 આપ જોઈ શકો છો. નીચેના અંગે પાઘડીની જરૂરી આમનોંધ આપણે હવે બધા દાખલા આપણે પાઘડીના ગણીશું. અહીંયા આકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. સંસ્કૃતિ નિવૃત્ત થાય છે. તેણીની નિવૃત્તિ વખતે પેઢીની પાઘડી 30,000ની નક્કી થઈ. તો હવે
આની જ્યારે આપણે ગણતરી કરીએ ત્યારે તો એના ભાગની પાઘડી જે એના લાભના પ્રમાણમાં આપવાની થાય છે તેના હિસાબે આપણે જોઈએ. તો આ શું કહે છે કે અહીંયા જૂની પાઘડી નથી. વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, મેં આગળ વાત કરી એ રીતે ભાગીદાર નિવૃત્ત થાય છે ત્યારે પેઢીની પાઘડી 30,000ની નક્કી થઈ. અને મેં આપને વાત કરી તે રીતે કે એ લોકોનું પ્રમાણ નક્કી છે જ કે જૂના ભાગીદારનું પ્રમાણ. એટલે અહીંયા આપણે લઈએ આકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ, ત્રણે આકૃતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ. તેઓ 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે આપણે કહી શકાય કે ભાઈ 5/10, 3/10 અને 2/3 આ સંસ્કૃતિ નિવૃત્ત થાય છે, આ ત્યાગ કરે છે, આ બે ભાગીદારો લાભ કરે છે. મિત્રો મેં હમણાં સમજાવ્યું છે આપને, બહુ સિમ્પલ રીતે જવાનું છે, કોઈ અડેક ઊભું કરવાનું નહીં. સહેજ પણ ગભરાયા વગર નિયમોને યાદ રાખવાનું. છૂટો થતો ભાગીદાર ત્યાગ કરે, ચાલુ રહેતા ભાગીદારો લાભ કરે. જે લાભ કરે તેનું ભાગીદાર હંમેશા એનું મૂડી ખાતું હંમેશા ઉધાર થશે, જે ત્યાગ કરે તેનું મૂડી ખાતું હંમેશા જમા થશે. અને ત્યાગ થતા મીન્સ કે નિવૃત્ત થતા ભાગીદારના ભાગની પાઘડીની રકમ શોધવાની. તો સંસ્કૃતિના ભાગની પાઘડી આપણે પહેલાં શોધીશું. અહીંયા પાઘડીની કિંમત ₹30,000 છે. સંસ્કૃતિના ભાગની પાઘડી બરાબર 30,000 અને એનો ભાગ કેટલો છે 2/10. એટલે આપણે કહીએ કે ₹6,000 સંસ્કૃતિના ભાગની પાઘડી છે. તો આનું ખાતું 6,000થી આ જમા થશે. સિમ્પલ નિયમ ખ્યાલમાં આવી ગયો. સંસ્કૃતિ છૂટી થાય છે, એના ભાગની પાઘડી ₹6,000 આવી તો એ જમા થશે. આપને હું યાદ અપાવું, નફા નુકસાનના ગણતરી એટલે આગળના દાખલામાં મેં છેલ્લો જે દાખલો આમનોદ પરથી સમજાયો હતો તે આ રીતે ગણતરી કરવાનો હતો. ત્યાં આમનોદ આપેલી હતી, અહીંયા આપણે આમનોદ લખવાની છે. હવે જ્યારે કોઈ ભાગીદાર છૂટો થાય અને નફા નુકસાનનું નવું પ્રમાણ કે લાભનું પ્રમાણ ન આપેલું હોય તો જૂનું પ્રમાણ એ જ એમનું લાભનું પ્રમાણ અને ત્યાગનું લાભનું પ્રમાણ અને નવું પ્રમાણ બને છે. તો અહીંયા ચાલુ રહેતા ભાગીદાર એટલે આકૃતિ અને પ્રકૃતિના લાભનું પ્રમાણ એટલે જૂનું પ્રમાણ. એટલે આ જૂનું પ્રમાણ જે છે તે એટલે 5:3ના પ્રમાણમાં લાભનું પ્રમાણ નક્કી થયું. મિત્રો ફરી કહી દઉં છું, બીજી કોઈ સૂચના નથી ત્યારે આકૃતિ અને પ્રકૃતિનો લાભનું પ્રમાણ જૂનું પ્રમાણ ગણાશે. એટલે 5:3ના પ્રમાણમાં તેઓ લાભ મેળવે છે. અને સંસ્કૃતિના ₹6,000 ભાગની પાઘડી આ બંને જણા 5:3ના પ્રમાણમાં આપશે. તો આકૃતિની ભાગની પાઘડીની વાત કરીએ, ભાગની રકમ 6,000 × 5/8 ગણતરી આપણે કરીશું ત્યારે 3,700. આ મિત્રો ગણતરી હું આપને આપ કરજો. અહીંયા સ્વાભાવિક કેલ્ક્યુલેટર પરથી આપને ગણતરી કરતાં ફાવે અને ફાવશે જ, એ ગણતરી આપને કરવાની રહેશે અને આપને આવડે છે એમ માનીને હું આગળ વધું છું. આપ કરી શકશો.
જ્યારે પ્રકૃતિનો ભાગ પ્રકૃતિના ભાગની રકમ 6000 અને 3, એટલે અહીંયા આ 2250 આવશે. મિત્રો, મેં આપને વાત કરી કે જે ભાગીદાર ચાલુ રહે તે લાભ કરે છે અને એનું મૂડી ખાતું ઉધાર થાય છે, અને ત્યાગ કરે છે તેનું મૂડી ખાતું જમા થાય છે. માટે આમ નોંધ લખીએ. હું મેથડ પ્રમાણે આમ નોંધ લખતો નથી, માત્ર સમજૂતી આપું છું. કોઠામાં તમારે વ્યવસ્થિત રીતે લખવાની, બાબત જે તમારે લખવાની, બાબત જે બધાને 11માના બેઝ ઉપર આવડે છે એમ માનીને આપણે બાબત જેની ચર્ચા નહીં કરીએ એ ધ્યાનમાં રાખવાનું છે. કારણ કે આ સામાન્ય બાબતો આપ સૌને આવડે, જે અગત્યની બાબતો છે તે આપણે શીખવાની છે. તેથી આમનોંધની વાત જ્યારે કરીએ તો આમનોંધ આપણે આ રીતે કરી શકીએ કે આકૃતિના મૂડી કે ચાલુ ખાતે ઉધાર ₹37,50 પ્રકૃતિના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 2250 તે સંસ્કૃતિના મૂડી કે ચાલુ ખાતે 6000 રૂપિયા. તો મિત્રો, આ રીતે આપણે આ આમનોંધ જે આપણે જવાબ આપવાનો છે તે આ જવાબ આવ્યો છે. આપણે આ જવાબ લાવવાનો છે. ખ્યાલમાં આવી ગયું છે? તો આ રીતે આ દાખલાની ગણતરી પાઘડીની હિસાબી અસર આપણે દાખલામાં આપીશું. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે આપણી પાસે બીજો દાખલો લઈએ કે પાઘડીની હિસાબી અસરો આપણે કઈ રીતે આપીશું. અહીંયા આપ દાખલો જોશો, આ દાખલો x, y અને z સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેમના પાકા સરવૈયામાં પાઘડી ₹42,000થી દર્શાવેલ છે. એક્સની નિવૃત્તિ વખતે પાઘડીની કિંમત 1,20,000 નક્કી થઈ. મિત્રો, સૌથી પહેલાં તો અહીંયા જુઓ કે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી, એટલે સરખે હિસ્સે છે. તો સરખે હિસ્સે એટલે કહી શકાય એક્સ, વાય, ઝેડ 1:1:1 સરખે હિસ્સે. એટલે મેં આપને વાત કરી કે જો પાકા સરવૈયામાં જૂના પાકા સરવૈયામાં પાઘડી આપેલી હોય તો એ પાઘડી નિવૃત્ત થતા ભાગીદાર સહિત બધા ભાગીદારો વચ્ચે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે 1:1:1ના પ્રમાણમાં વહેંચાશે. ખાતા બંધ કરવાની વાત કરું મિત્રો, આપ સૌ જાણો છો કે કોઈ પણ ખાતાને જ્યારે બંધ કરો ને ત્યારે એને આપણે વિરુદ્ધની અસર આપીએ છીએ. હવે પાઘડી ખાતાની ઉધાર બાકીઓ આપણે જાણતા હોઈએ, તો પાઘડી ખાતું જૂની પેઢીમાંથી બાદ કરશો તો મેં આપણે શીખવાડ્યું છે કે ભાઈ પાઘડી આ માંડી વાળવાની થશે. પાઘડી ₹42,000થી માંડી વાળવામાં આવે. હવે આ માંડી વાળવામાં આવે એટલે પાઘડી ખાતું ઉધાર છે તો જમા થશે અને ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થશે. મેં આગળ આપણે વાત કરી થિયરીમાં એ રીતે. તો અહીંયા એક્સના મૂડી ખાતે ઉધાર 42,000ના 3 ભાગ સીધા કરી આપણે ગણતરી દર્શાવીએ તો 14×42 એટલે એક્સના મૂડી ખાતે 14,000, દરેકના ભાગે 14,000 આવશે. વાયના મૂડી ખાતે, ઝેડના મૂડી ખાતે 14,000, ત્રણેયના મૂડી ખાતે ઉધાર થશે. તે પાઘડી ખાતે 42,000. બાબત જેમાં લખશો કે જૂની પાઘડી જૂના નફા નુકસાનના પ્રમાણમાં
બધા ભાગીદારો વચ્ચે માંડી વાળી તેના. બીજો મુદ્દો, એક્સની નિવૃત્તિ વખતે પાઘડીની કિંમત ₹1,20,000 નક્કી થઈ. એટલે ચોપડે આટલા રૂપિયા થઈ. તો અહીંયા સૌથી પહેલાં આપણે જોવું પડશે કે એક્સના ભાગની પાઘડી બરાબર 1,20,000 એટલે ₹40,000. મેં આપને વાત કરી કે જે ભાગીદાર છૂટો થાય એનું મૂડી ખાતું હંમેશા જમા થશે જ્યારે નવી પાઘડી જ લેવામાં આવે, અને ચાલુ રહેતા ભાગીદારો તેમના લાભના પ્રમાણમાં એમનું મૂડી ખાતું ઉધાર થશે. આ ₹40,000 એક્સ છૂટો થાય છે એટલે વાય અને ઝેડના લાભનું પ્રમાણ 1:1 ના હિસાબે ₹20,000 દરેકના મૂડી ખાતે ઉધાર થશે. જોઈએ, એક્સના ભાગની પાઘડી પેઢીની કિંમત 1,20,000. એક્સના ભાગની પાઘડી 40,000 નક્કી થઈ 1/3 હિસાબે. વાય અને ઝેડ કોઈ પ્રમાણ નથી આપેલું એટલે જૂનું પ્રમાણ એટલે એ જ લાભનું પ્રમાણ 1:1 હિસાબે સરખે હિસ્સે આવ્યું. 20,000 રૂપિયા દરેકના મૂડી ખાતે ઉધાર થશે. તેથી આમનોંધની વાત કરીએ ત્યારે જોઈએ, વાયના મૂડી ખાતે ઉધાર, ઝેડના મૂડી ખાતે ઉધાર 20,000 તે એક્સના મૂડી ખાતે 40,000. મિત્રો, આપ સૌ આ વસ્તુને સમજી શકો છો એટલે હું આપને અહીંયા આખી વિગત લખતો નથી, એ વસ્તુ ધ્યાનમાં રાખજો. દાખલા વાય ખાતે ઉધાર એટલે વાયના મૂડી કે ચાલુ ખાતે ઉધાર સમજવાનું, ઝેડના મૂડી ખાતે કે ચાલુ ખાતે ઉધાર સમજવાનું, તે એક્સના મૂડી કે ચાલુ ખાતે 40,000. તો આ બીજી આમનો થશે આ રીતે. બરાબર, આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની છે. ત્યારબાદ પાઘડીની હિસાબી અસરોની બીજી આ રીતના બધા દાખલાઓને આપણે ધ્યાનમાં રાખીને જોતા રહીએ એટલે આપને સમજાશે કે ભાઈ પાઘડીની હિસાબી અસરો આપણે કઈ રીતે આપી શકીએ છીએ અને મોટા દાખલામાં કઈ રીતે એનો લાભ થશે. હવે અહીંયા પેઢીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને નફા નુકસાનનું નવું પ્રમાણ જ્યારે આપવામાં આવેલું હોય તો આપણે પાઘડીની કિંમત કઈ રીતે નક્કી કરીએ એ દાખલો જોઈએ. આગળના 2 દાખલામાં આપણે સમજાયું કે નવી પાઘડીની કિંમત નક્કી કરી પહેલા દાખલામાં. બીજા દાખલામાં જૂના પાકા સમયમાં પાઘડી આપેલી હતી અને નવી પાઘડીની કિંમત નક્કી કરી તો બંનેની અસર કઈ રીતે આપી. હવે એવું થાય કે જૂના નફા નુકસાનનું પ્રમાણ અને નવા નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય એના પરથી લાભનું પ્રમાણ શોધવાનું અને ભાગીદારો વચ્ચે પાઘડીની હિસાબી અસર આપવાની. એવા દાખલા પણ આપણે જોઈએ છીએ. ચોપડીનો જ પેજ નંબર 264નો ચોથો દાખલો આપણે 265 પર આવ્યા કન્ટિન્યુ થશે એટલે ચોથાનો ચોથો દાખલો, સ્વાધ્યાયનો ચોથો દાખલો પેજ નંબર 265 પર આપ જોશો તો આપને ખ્યાલમાં આવશે. વિદ્યાર્થી મિત્રો, હું આપને જે દાખલા ગણાવી રહેલો છું
એ સ્વાધ્યાયના અને ઉદાહરણના છે, એટલે ચોપડી જ્યારે લેશો એ ચોપડી સાથે ટેલી કરતા જશો અને આ દાખલાઓ શીખશો તો બહુ સરળતાથી આપને આ બધું સમજાઈ જશે. એવા બધા મારા પ્રયત્નો છે અને મને વિશ્વાસ બી છે કે આપને આપ બહુ સારી રીતે સમજી શકશો અને 9 માર્ક આ ચેપ્ટરમાંથી આપ પ્રાપ્ત કરી શકશો. જો દાખલો જોજો, આ દાખલાના હિસાબે આપણે એમ કહી શકીએ કે A, B અને C એક પેઢીના ભાગીદાર છે. B નિવૃત્ત થાય છે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000થી કરવામાં આવે છે. બીની નિવૃત્તિ બાદ A અને Cનું નવું નફા નુકસાનનું પ્રમાણ 7:2 આપ્યું. મિત્રો અહીંયા જુઓ, આ દાખલામાં જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપે છે. બીજી વસ્તુ કહું, અહીંયા જૂના પ્રમાણની કોઈ ચોખવટ કરી નથી. આપણે થિયરીમાં શીખ્યા છે આગળ કે જ્યારે ભાગીદારોના નફા નુકસાનની ચોખવટ ના કરી હોય તો દરેક ભાગીદાર સરખે હિસ્સે નફો નુકસાન વહેંચે છે તેમ આપણે માની લઈએ છીએ. ત્યારે એ લોકોનું જૂનું પ્રમાણ આપણે જોઈએ તો A, B, C એક જેમ એક એટલે કે 1/3, 1/3 અને 1/3. અહીંયા આ B નિવૃત્ત થાય છે. એટલે B જે નિવૃત્ત થયો અને અહીંયા A અને Cના લાભનું પ્રમાણ નથી આપ્યું. ધ્યાન આપજો, નવું પ્રમાણ આપ્યું છે, જૂનું પ્રમાણ આપ્યું છે, B નિવૃત્ત થાય છે તો લાભનું પ્રમાણ નથી આપ્યું. તો લાભના પ્રમાણમાં આપણે શીખતા હોય છે કે લાભનું પ્રમાણ અથવા લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું. લાભમાં ભાગ અથવા લાભનું પ્રમાણ બરાબર નવો ભાગ અથવા નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો અહીંયા નવું પ્રમાણ A અને C વચ્ચે 7:2 એટલે 7/9 2/9. અહીંયા આપણે લઈએ કે આ નવું પ્રમાણ એનો લાભ શોધીએ. એનો લાભ અહીંયા 7/9 માઇનસ 1/3 ગણતરી કરવાની છે. અપૂર્ણાંક 9, 7, 3 × 9 એટલે 4/9 ને એનો લાભમાં ભાગ 4/9 જેટલો છે. 9 2/9, જૂનું 1/3. આ જૂનું છે જ, નવું છે તો આ નવામાંથી એને લાભ થયો છે 4/9. બીની ગણતરી કરીએ ત્યારે આ 9, 2, 3 × 9. અહીંયા જવાબ માઇનસમાં આવે છે 1/9. તો આપણે જાણીએ છીએ, આગળના પુનર્ગઠનના ચેપ્ટરમાં બી શીખ્યા, પ્રવેશમાં બી શીખ્યા કે જે સૂત્રનો ઉપયોગ કરતા હોઈએ અને ગણતરીમાં જવાબ માઇનસમાં આવે તો વિરુદ્ધનો મળે. લાભના સૂત્રનો ઉપયોગ હોય, માઇનસમાં જવાબ આવે તો ત્યાગ કહેવાય. ત્યાગના સૂત્રનો ઉપયોગ હોય, માઇનસમાં જવાબ આવે તો લાભ કહેવાય. તો અહીંયા આ બી ત્યાગ કરે છે તેમ કહી શકાય છે. 1/9 ભાગનો ત્યાગ કરે છે તેમ કહેવાય છે. મિત્રો બરોબરથી સમજી લેજો. જે સૂત્રનો ઉપયોગ કરતા હો, જવાબ પ્લસમાં આવે તો એનું એ જ મળે,
માઇનસમાં આવે તો વિરુદ્ધનું મળે, એટલે લાભના સૂત્રનો ઉપયોગ છે. જવાબ માઇનસમાં આવે એટલે ત્યાગ કહેવાય. મેં સમજાવ્યું છે આપને આગળ કે જે ત્યાગ કરે તેનું મૂડી ખાતું જમા થાય, જે લાભ કરે તેનું મૂડી ખાતું ઉધાર થાય. એ લાભ કરે છે એનું મૂડી ખાતું 4/9 ભાગથી ઉધાર થશે. આનું મૂડી ખાતું છે એટલે આ બી ત્યાગ કરે છે એટલે મૂડી ખાતું જમા થશે. અને જે નિવૃત્ત થાય છે એ તો ઓલરેડી ત્યાગ કરે છે એટલે એનું મૂડી ખાતું પણ જમા થશે તેમ કહી શકાય. તો સિમ્પલ રીતે છે કે આ લોકોના ભાગની પાઘડી 60,000 નક્કી થઈ છે, પણ હવે આ લોકોના ભાગની પાઘડી બીના મૂડી ખાતે જમા થશે 1/3થી, એના મૂડી ખાતે ઉધાર થશે 4/9થી, 60,000ના મૂડી ખાતું જમા થશે 1/9. અહીંયા આપણે લઈએ એના ભાગની પાઘડી જોઈએ 60,000 અને 4/9. આપણે ગણતરી કરીશું. મેં આપને વાત કરી છે કેલ્ક્યુલેટર પરથી ગણતરી કરશો તો આટલા રૂપિયા થશે અને આ એના આટલા રૂપિયા ઉધાર થશે. આગળ સમજાવ્યું છે કારણ કે લાભ કરે છે. ભાગની પાઘડી 60,000 ગુણ્યા 1/9, આ ગણતરી કરશો 6,667 રૂપિયા, અને આ ત્યાગ કરે છે એટલે એનું મૂડી ખાતું જમા થશે. આ સી આવશે કારણ કે આ તો બી છૂટો થાય છે એટલે એ અને સી. આ સીના ભાગની વાત કરીએ તો સીના ભાગની પાઘડી આટલા રૂપિયા થશે કારણ કે સી ચાલુ ભાગીદાર છે, અને બી છૂટો થાય છે તો બીના ભાગની પાઘડી 60,000 ગુણ્યા 1/3 એટલે 20,000 રૂપિયા, અને એ પણ જમા થશે. તો મિત્રો જુઓ, હવે આ સિમ્પલ રીતે આપણી પાસે ગણતરી થઈ ગઈ. તો આની જો આમ નોંધ કરવાની થાય તો આમ નોંધ આપને ખબર પડી ગઈ હશે કે બીના મૂડી ખાતે ઉધાર આનાથી જવાનું છે, આ રકમ લેવાની છે. એના મૂડી ખાતે ઉધાર 26,667 રૂપિયા, તે બીના મૂડી ખાતે 20,000, તે સીના મૂડી ખાતે 6,667. આ આપણી પાસે આમનો થશે. એના મૂડી ખાતે ઉધાર, એના મૂડી ખાતે ઉધાર આ રકમ થઈ, તમારી પાસે 26,667 મળ્યા, અને બીના મૂડી ખાતે જમા 20,000, સીના મૂડી ખાતે જમા 6,667. તો મિત્રો આ રીતે આ દાખલામાં જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપ્યા હતા. એના પરથી આપણે લાભનું પ્રમાણ શોધીને અને ચાલુ ભાગીદારોના મૂડી ખાતે આપણે ઉધાર કર્યા. હવે એમાં પણ બહુ સરસ મુદ્દો આ સમજવાનો, મોટા દાખલામાં તમારે આવશે આ બધા, અને આ જ મુદ્દાઓ અઘરા છે મુદ્દા. તો અહીંયા એક ભાગીદાર છે એટલે આપણે એમ કહીએ બધામાં આપણે માની લઈએ છીએ કે ભાઈ જે ભાગીદારો ચાલુ રહેતા હોય એમને લાભ જ મળે છે એવું નથી. અહીંયા આની ગણતરી કરતાં એવું જ બન્યું કે ભાઈ બી પણ છે ને સી પણ છે ત્યાગ કરે છે. તો ત્યાં અમે આગળ સમજાવ્યું છે કે જે ભાગીદાર ત્યાગ કરે તેનું મૂડી ખાતું જમા થાય, જે ભાગીદાર લાભ કરે તેનું મૂડી ખાતું ઉધાર થાય. તો અહીંયા ચાલુ રહેતો ભાગીદાર પણ ત્યાગ કરે છે એ બાબતને ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા AMUL 6/4/3/2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. યુ નિવૃત્ત થાય છે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો અને અનામતોની વહેંચણી બાદ યુની મૂડી 80,000ની છે. યુની નિવૃત્તિ પેટે કુલ રકમ 1,40,000 ચૂકવવામાં આવી.
અને યુની નિવૃત્તિ બાદ એ અને એલ 6:5:4 પ્રમાણમાં નફો નુકસાન વહેંચશે. મિત્રો કોમેન્ટ્સની વાત કરીએ તો જો અહીંયા AMUL એટલે અમૂલનું આખું નામ છે અને એને આલ્ફાબેટિકલમાં ભાગીદારો બનાવી દીધા છે. તો જો અહીંયા મિત્રો આપણે કહી શકીએ કે એ લોકોનું જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપેલું છે. તો લાભનું પ્રમાણ નથી આપ્યું, તો લાભનું પ્રમાણ શોધવું પડશે. અને યુ છૂટો થાય છે તો એના ભાગની પાઘડી કેટલી એ પણ નથી આપી, પણ એને કુલ કેટલા રૂપિયા મળ્યા છે એ 1,40,000 રૂપિયા કુલ મળ્યા છે એમ આપેલું છે. તો એમાંથી એના પુનઃમૂલ્યાંકન અને અનામતનો બાદ મૂડીની વાત કરીએ તો બાકીનો જે તફાવત આવશે તે એની પાઘડી કહેવાશે, એના ભાગની પાઘડી. જો આ દાખલામાં મિત્રો બહુ સરસ આપેલું છે કે અગાઉના બધા દાખલામાં પાઘડીની કુલ રકમ આપેલી હતી અને નિવૃત્ત થતા ભાગની પાઘડી શોધવાની હતી. અહીંયા કુલ પાઘડીની કિંમત શોધવાની છે અને નિવૃત્ત થતા ભાગીદારને કેટલી પાઘડી મળી છે એ પણ આપેલી તો નથી જ, કુલ રકમ આપી દીધી છે. તો સૌથી પહેલાં યુ જે છૂટો થાય છે એના ભાગની પાઘડી આપણે શોધવી પડશે. તો કુલ રકમ એની 1,40,000 મળ્યા, એમાંથી 80,000 જો બાદ કરીએ તો યુના ભાગની પાઘડી એના 3/15 ભાગ જેટલી મળે છે. તો એનાથી પેઢીની કિંમત નક્કી થશે, પાઘડીની કિંમત કુલ પાઘડીની પેઢી કેટલી હશે એ નક્કી થશે. અહીં જોશો આપ તો ખ્યાલમાં આવશે. ગણતરી કરીએ આપણે. જૂનો ભાગ AMUL, નફા નુકસાનનું પ્રમાણ 6:4:3:2. એટલે અહીંયા જ લખું છું હવે. એટલે આ કુલ ભાગ 6, 4, 10, 13 ને 15, એટલે અહીંયા આ બધાના ભાગે 15 એમ કહી શકાય છે. અગાઉ બધી ચર્ચા કરેલી છે. આ યુ નિવૃત્ત થાય છે એટલે સીધી વસ્તુ છે કે એનું મૂડી ખાતું જમા થશે એના ભાગથી. એટલે એને 3/15 ભાગની પાઘડી મળી હશે. સાથે એ લોકોએ આપેલું છે નવો ભાગ, નવો નફા નુકસાનનું પ્રમાણ પણ આપી દીધું છે. એટલે નવું નફા નુકસાનનું પ્રમાણ એ લોકોને AML અને એ આપેલો છે 6:5:4. 6:5:4 એટલે 6, 4, 10 ને 5 15, 15, 15, 15. એટલે આ નવો ભાગ, આ જૂનો ભાગ, અને એનાથી આપણે એ લોકોના લાભનું પ્રમાણ પણ શોધીએ. આપણે જોઈ ગયા લાભનું પ્રમાણ. તો લાભનું પ્રમાણ આપણે જાણતા હોઈએ કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ, એના ભાગે કેટલા રૂપિયા છે? તો એનો 6/15 માઇનસ 6/15 એટલે 0. અહીંયા મિત્રો આ પણ જોવાનું છે કે એને જૂના ભાગે પણ 6/15 મળતા હતા અને અત્યારે પણ 6/15 મળે છે. એટલે એને કોઈ નફો કે નુકસાન થયો નથી, એટલે એને લાભ કે ત્યાગ કંઈ કર્યું નથી, એટલે એને પાઘડીમાં કોઈ અસર થશે નહીં. એ અહીંથી જ આપણે નક્કી કરી લેવાની છે. એમનો નવો ભાગ 5/15, જૂનો ભાગ 4/15, એટલે સિમ્પલ રીતે કહી શકાય કે 1/15. ગણતરી હવે આપણને આવડે છે એમ માનીને આપણે આગળ વધીએ છીએ. અને એલ ને પણ
4/15 અને 2/15, એટલે આ 2/15. છેદ સરખા છે એટલે અંશની જ બાદબાકી કરી શકાય એમ કહી શકાય છે. બધામાં છેદ સરખા છે. 5 માંથી 4 જાય એટલે 1/15. એટલે આપણે કહી શકાય કે અહીંયા તો લાભના પ્રમાણની વાત કરી નથી, છતાં પણ આપણે કહી શકીએ કે લાભનું પ્રમાણ એમ અને એલ વચ્ચે જ રહેશે અને એ 1/2 પ્રમાણમાં આવશે. છેદ કોમન છે સરખા, તો અંશની વાત કરીએ તો 1/2 પ્રમાણમાં લાભનું પ્રમાણ થયું ત્યારે. અને આ લાભનો ભાગ છે, આ ભાગ 1/15. પ્રમાણ જોવાનું હોય, પ્રમાણની જરૂર નથી. પ્રમાણ જોવાનું, પ્રમાણ આ રીતે મળે અને આ લાભ આ રીતે. તો આ લાભમાં ભાગ છે અને આ લાભનું પ્રમાણ છે. અહીંયા આગળ જોઈએ. હવે પાઘડીની કુલ કિંમત શોધવાની છે, કારણ કે તો જ આ બે જણાના ભાગને કેટલું પાઘડીની રકમ હશે એમ અને એલને એ નક્કી થઈ શકશે. યુને મળતી રકમ કુલ રકમ એને મળ્યા ₹1,40,000. એમાંથી આપણે બાદ કરીએ તો આ રકમ બાદ થશે. પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો અને અનામત, કારણ કે એને કહ્યું છે ને કે વહેંચણી બાદ યુની મૂડી 80,000 છે. તો આ બે વચ્ચેનો જે તફાવત છે એ યુના ભાગની પાઘડી કહેવાય. એને ₹1,40,000 મળ્યા, તો એને નફો અને અનામત ₹80,000. આ પાઘડી કહેવાશે. યુના ભાગની પાઘડી 60,000 આવી. પેઢીની કુલ પાઘડી નથી આપી. કુલ પાઘડી હંમેશા એક હોય. તો પ્રમાણના હિસાબે નક્કી કરીએ કે દાખલા કે 3/5 ભાગ 3/15 આપણે જોઈએ કે આ યુના ભાગ કેટલો છે કે 3/15. તો 3/15 ભાગે એને મળ્યા છે પાઘડીની રકમ 60,000. 3/15 ભાગ પાઘડી બરાબર રૂપિયા એના છે 60,000. તો કુલ ભાગ એક ભાગે કેટલા આવશે? તો એક ભાગે આપણે ગણતરી કરીએ તો 60,000 15 રકમ ઉલટાઈ જશે, એટલે આપણે આ રકમ જોઈશું 3 × 2 = 15 × 30 ₹3 લાખ. પાઘડી 3 લાખ રૂપિયા થઈ. 3 લાખની પાઘડી થઈ. હવે આ 3 લાખની પાઘડી થઈ તો આપણે જ કહીએ કે બંનેના ભાગની પાઘડી જોઈએ તો એમના ભાગની પાઘડી, એમના ભાગની પાઘડી. હવે એમનો ભાગ છે આપણે જોઈ ગયા. એમનો ભાગ છે આપણી પાસે 1/15, અહીંયા આપણે શોધેલું છે, અને આને શોધેલું છે 2/15. તો એમના ભાગની પાઘડી 3 લાખ ગુણ્યા 1/15, તો 20,000 આટલા રૂપિયા થશે. અને એલના ભાગની પાઘડી 3 લાખ અને એનો ભાગ મળ્યો આપણને 2/15. એનો 2/15, તો અહીંયા આના થશે 40,000 રૂપિયા. મિત્રો, આપણે આગળ જોઈ ગયા કે જે લાભ કરે એનું મૂડી ખાતું ઉધાર થશે. તો એમનું ખાતું ઉધાર, એલનું ખાતું ઉધાર અને યુ છૂટો થાય છે એટલે એનું ખાતું જમા થશે. અને એની પાઘડી 60,000 રૂપિયા આપેલી છે, તો એના ભાગની પાઘડી આ 60,000 રૂપિયા જમા થશે. તો આમનોંધ આપણે જોઈશું, પાઘડી અંગેની આમનોંધ આ જશે ત્યારે આપણે કરીશું કે એમના મૂડી ખાતે ઉધાર
20,000 રૂપિયા, એલના મૂડી ખાતે ઉધાર 40,000 રૂપિયા, તે યુ છૂટો થાય છે, યુના મૂડી ખાતે 60,000. આ રીતે 4નો ત્રીજો દાખલો પાન નંબર 265 પર એલ, એમ, એન અને ઓ 5:4:3:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 1/4/2017થી એલ નિવૃત્ત થાય છે. એલની નિવૃત્તિ વખતે જૂની પેઢીના ચોપડે પાઘડી ₹75,000થી દર્શાવેલ હતી. એમ, એન અને ઓનું નવા નફા નુકસાનનું પ્રમાણ 3:1:1 નક્કી કરવામાં આવ્યું. એલની નિવૃત્તિ વખતે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹90,000થી કરવામાં આવ્યું. પાઘડીની જરૂરી આમનોંધ લખો. જો મિત્રો, આ દાખલો હું ગણીને જ લાવેલો છું, કારણ કે આપે આ રીતના દાખલા ઘણા જોયા. તો જૂનું પ્રમાણ એલ, એમ, એન અને ઓનું આપેલું છે 5:4:3:3, એટલે એમ કહી શકાય કે જૂનો ભાગ આ પ્રમાણ છે. ભાગ 5/15, 4/15, 3/15 અને 3/15. એમાં આ એલ નિવૃત્ત થાય છે. હવે આપણે જાણીએ છીએ કે જે ભાગીદાર નિવૃત્ત થાય એ પોતાના ભાગનો ત્યાગ કરે, એટલે 5/15 ભાગનો ત્યાગ કરે અને ચાલુ ભાગીદારો એનો લાભ કરતા હોય છે. હવે આપણે જોઈએ કે આ દાખલામાં નવું નફા નુકસાનનું પ્રમાણ પણ આપેલું છે. એટલે નવા નફા નુકસાનના પ્રમાણમાં આપણે આ કહીએ કે 3:1:1 પ્રમાણમાં આ આપેલું છે, અને નવો ભાગ 3/5, 1/5 અને 1/5 અનુક્રમે મળે. તો લાભના વાત કરીએ તો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો એના હિસાબે આપ જુઓ કે એમ બરાબર જે મળે છે એને લાભનો ભાગ 3/5 માઇનસ 4/15. અહીંયા જુઓ આપ કે અહીંયા આ છે. એમની વાત કરીએ તો એમનો સૂત્ર પ્રમાણે જઈએ તો નવો ભાગ 3/5 માઇનસ 4/15. તો આની સમાધાનની વાત કરીએ તો આનો જવાબ આવશે 5/15 ભાગનો લાભ કરે છે. એ રીતે એનને વાત કરીએ તો એન જે છે એ 1/5 આ રીતે એનો નવો ભાગ, જૂનો ભાગ 3/15. તો આપણે આ સમાધાન કરતાં એને 0 મળે છે. ઇટ મીન્સ કે એન કોઈપણ પ્રકારનો લાભ કે ત્યાગ કરતો નથી. એ રીતે જ અનુક્રમે ઓની વાત કરીએ તો ઓ પણ 1/5 અને 3/15. તો એ પણ કોઈપણ પ્રકારનો લાભ કે ત્યાગ કરતો નથી. આ દાખલાની ગણતરીના પ્રમાણે જોઈએ તો બધો જ લાભ એમને થાય છે. જે ત્યાગ એલ કરે છે 5/15, અહીંયા જો આ આખો લાભ એમને મળે છે. અગાઉ મેં સમજાવ્યું છે લાભ બરાબર ત્યાગ સરખો થતો હોય છે. તો જો આનો ત્યાગ, એલનો ત્યાગ અને એમનો લાભ, એટલે ટૂંકમાં જે કંઈ એલ ત્યાગ કરે છે તો એ બધો જ લાભ એમને થાય છે. અને આપણે એ પણ જાણતા હોઈએ કે જે લાભ કરે તેનું મૂડી ખાતું ઉધાર થતું હશે, જે ત્યાગ કરે તેનું મૂડી ખાતું જમા થતું હોય છે. તો એમનો મૂડી ખાતું ઉધાર થશે અને એલનું મૂડી ખાતું જમા થશે. હવે આપણે અગાઉ બધું શીખી ગયેલા છે કે જૂની પાઘડી દાખલામાં આપેલી હોય તો આપણે એ પાઘડી જે છે જૂના ભાગીદારોને તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં, એટલે નિવૃત્ત થતા ભાગીદાર સહિત બધા ભાગીદારોને જૂના નફા નુકસાનના પ્રમાણમાં માંડી વળવામાં આવે છે. એટલે આ 75,000ને એમના 5:4:3:3 પ્રમાણમાં જો વહેંચીએ તો અનુક્રમે આપણી પાસે આ રકમ મળે છે 25,000, 20,000, 15,000 અને 15,000. તો આની આમનોંધ આપણે કરીએ એ પહેલાં આપણે બીજી બી જોઈ લઈએ કે નવી પાઘડીની કિંમત ₹90,000 આંકવામાં આવી. એમાં એલના ભાગની પાઘડી આપણે જોઈએ તો એલના ભાગની પાઘડી એને 5/15 છે. તો 30,000 રૂપિયા એના ભાગની થઈ એ ત્યાગ કરે છે, એટલે એનું મૂડી ખાતું જમા થશે અને પૂરેપૂરો લાભ અહીંયા
એમને થતું હોય છે તો એનું મૂડી ખાતું જમા થશે. માટે આ બંને આમનોદ આપણે જોઈએ તો આમનોદની વાત જ્યારે કરીએ છીએ ત્યારે અહીંયા જો મિત્રો આ પહેલાં આ જૂની પાઘડી માંડીવાળી, તો જૂની પાઘડી જ્યારે માંડીવાળી ત્યારે એલના મૂડી ખાતે ઉધાર 25,000, એમના મૂડી ખાતે ઉધાર 20,000, એનના મૂડી ખાતે ઉધાર 15,000, ઓના મૂડી ખાતે ઉધાર 15,000, તે પાઘડી ખાતે 75,000. જૂની પાઘડી આપણે આ રીતે ભાગીદારો વચ્ચે માંડીવાળી એની આ આમનોદ થઈ ગણતરી આગળ સમજાવેલી છે. એ રીતે જ આગળ જોઈએ તો હવે આ નવી પાઘડી જે આંકવામાં આવી તેમાં એની આમનોદ ગણતરી પ્રમાણે આપણે આ કરીએ કે એમના મૂડી ખાતે ઉધાર ₹30,000, તે એલના મૂડી ખાતે ₹30,000. મિત્રો આપણે વાત કરીએ કે પાઘડીની હિસાબી અસરો ચોપડે પાઘડી જૂને ચોપડે દર્શાવેલી હોય જૂના પાકા સરવૈયામાં અને નવું મૂલ્યાંકન કરવામાં આવ્યું હોય તો એ રીતે કઈ રીતે વહેંચવું એની હિસાબી અસરો આમનોદ સાથે ગણતરી સાથે મેં આપને સમજાવી. અને થિયરિકલ જે મુદ્દાઓની વાત કરી તો પાઘડી અંગેની વાત પછી આપણે જો લઈએ તો બહુ સામાન્ય રીતે ચર્ચામાં લઈશું. તો એના હવે સ્વાધ્યાયની વાત પર બી આપણે પછી આવીએ, પણ એની પહેલાં આપણે એમ જોઈએ કે મિલકતો અને દેવાઓનું પુનઃમૂલ્યાંકન. બહુ ટૂંકમાં જ હું વાત કરી દઉં છું, પછી આપણે મોટા દાખલા પર જઈએ. મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની વાત જ્યારે આપણે કરીએ તો છૂટો થતો ભાગીદાર પણ એને કમાયેલો નફો કે નુકસાન અત્યાર સુધીનું છે, એટલે પાકા સરવૈયામાં જે મિલકતો દર્શાવેલી હોય, દેવા દર્શાવેલા હોય તેનું પુનઃમૂલ્યાંકન કરતાં જે નફો કે નુકસાન પ્રાપ્ત થાય, એટલે જે કિંમતમાં વધારો કે ઘટાડો થાય તે આપણે પુનઃમૂલ્યાંકન ખાતે લઈ જઈએ છીએ. અને પુનઃમૂલ્યાંકન ખાતાને આપણે નફા નુકસાન હવાલા ખાતે પણ ઓળખે. પ્રવેશમાં શીખ્યા છો એટલે એની બહુ ચર્ચા કરવાનો નથી, પણ એટલી જ વાત કરું છું. બિલકુલ એનું એ જ છે, એ જ મુદ્દાઓ છે. અને આ પ્રવેશમાં શીખ્યા છો એ જ મુદ્દાઓની આપણે જો ચર્ચા કરીએ તો મિલકતોમાં થતો વધારો કે દેવા અને જોગવાઈમાં થતો ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરીએ છીએ. મિલકતમાં ઘટાડો થાય એટલે નુકસાન થાય. ટૂંકમાં પુનઃમૂલ્યાંકન ખાતું અથવા નફા નુકસાન હવાલા ખાતું એક પ્રકારનું નફા નુકસાન ખાતા જેવું છે. નફો થાય તો જમા કરીએ છીએ નફા નુકસાન ખાતે, ખોટ કે નુકસાન થાય તો આપણે ઉધાર, એ રીતે અહીંયા બી કરવાનું છે. એક ખાલી નામ બદલ્યું છે એવું સ્વરૂપ છે. તો મિલકતોમાં થતો ઘટાડો કે દેવા અને જોગવાઈમાં થતો વધારો પુનઃમૂલ્યાંકન ખાતાને ઉધારવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન ખાતાનો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં લઈ જવામાં આવે છે. ફરી સમજાવું છું. પુનઃમૂલ્યાંકન ખાતાથી પ્રાપ્ત થયેલ ચોખ્ખો નફો કે નુકસાન, એટલે કે જે નફો કે નુકસાન પ્રાપ્ત થાય તે તેમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં તેમના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો આમાં સમજાવું કે મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકન બાદ નવી પેઢીના પાકા સરવૈયામાં મિલકતો અને દેવા તેની નવી કિંમતે દર્શાવવામાં આવે છે. તો મિત્રો આજે આપણે આટલું શીખીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ આપણે એકત્રિત થયેલો નફો કે નુકસાન અને અનામતો એની જોગવાઈઓની કઈ રીતે હિસાબી અસરો આપીએ છીએ એ આપણે શીખીશું. અત્યાર સુધી મેં આ ચેપ્ટરમાં 2 ભાગ ચલાવ્યા, એટલે 2 લેક્ચરની ચર્ચા કરી. અને ફરી વાત કરું છું આપને કે જે કંઈ ચલાવ્યું છે એ આપને બહુ સારી રીતે સમજાયું હશે. એના આગળની ચર્ચા આપણે એના પછીના લેક્ચરમાં કરીશું. આપ સૌનો આભાર. નમસ્કાર.